रियासी जिल्लाમાં યુવતીઓના સશક્તિકરણ માટે આત્મરક્ષા તાલીમ કાર્યક્રમો શરૂ। रियासी जिल्लाના પ્રશાસન દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ યોજના હેઠળ યુવતીઓના સશક્તિકરણ માટે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે। આ યોજના હેઠળ યુવતીઓને આત્મરક્ષા તાલીમ આપવામાં આવી રહી છે, જે તેમની સુરક્ષા અને આત્મવિશ્વાસ વધારવા માટે મદદરૂપ થશે। આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ યુવતીઓને શારીરિક અને માનસિક રીતે મજબૂત બનાવવાનો છે। આત્મરક્ષા તાલીમ દરમિયાન યુવતીઓને જુદી જુદી જાતની ટેકનિક શીખવવામાં આવશે અને તે તેમને સંકટના સમયે ઉપયોગી થશે। આ તાલીમ દ્વારા યુવતીઓના શરીરનું સશક્તિકરણ અને તેમના આત્મવિશ્વાસ વધારો થશે। રિયાસી જિલ્લાના પ્રશાસકોએ જણાવ્યું કે આ જોગવાઈઓ દ્વારા અમે દરેક યુવતીને સશક્ત બનાવવા પ્રયાસ કરી રહ્યા છીએ। બેટી બચાવો બેટી પઢાઓ યોજના હેઠળ અમે યુવતીઓને દરેક સ્થિતિમાં સ્વસ્થ અને સુરક્ષિત રહેવા માટે તાલીમ આપી રહ્યા છીએ। આ તાલીમ કાર્યક્રમોમાં અનુભવી અને પ્રામાણિક ટ્રેનરો યુવતીઓને શીખવે છે। તાલીમ દરમિયાન યુવતીઓને પોતાની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા અને સંકટના સમયે શારીરિક રૂપે જવાબ આપવાની ટેકનિક શીખવવામાં આવે છે। ટ્રેનર્સ તેમની સાથે પ્રેક્ટિકલ સેશન પણ કરે છે, જેનાથી તેમની પ્રતિભાવ શક્તિ વધુ મજબૂત બને છે। આ પ્રકારના કાર્યક્રમો યુવતીઓને જીવનમાં વધુ આત્મવિશ્વાસને સશક્તિ આપે છે। બેટી બચાવો બેટી પઢાઓ યોજના હેઠળ આ પ્રકારની તાલીમ કાર્યક્રમોને અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવી રહી છે। આ પ્રયત્નોથી યુવતીઓના જીવને સુરક્ષા અને સ્વસ્થ રહેવાની પ્રેરણા મળશે।